નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 30મી માર્ચે ભારતીય રાજકારણ માટે એક ખૂબ મોટો દિવસ છે. તમને લાગશે કે 30મી માર્ચે એવું શું છે કે ભારતના રાજકારણમાં એક ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. 30મી માર્ચે લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ સંઘના વડા મોહન ભાગવત નાગપુર ખાતે મળવાના છે. અને જો કોઈ છેલ્લી ઘડીએ ફેરફાર ન થાય તો ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન નાગપુરના હેડ્ડેવાર ભવન ખાતે સંઘના જે ઓફિસ છે, મુખ્ય ઓફિસ છે, ત્યાં જશે અને ત્યાં બંને વચ્ચે મીટિંગ થશે. થોડી આપણે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો જેપી નડ્ડાએ લોકસભાના ઇલેક્શન પહેલા, લોકસભા 2024ના ઇલેક્શન પહેલા એક એવું નિવેદન કર્યું હતું કે હવે ભાજપને આરએસએસની જરૂર નથી ચૂંટણી જીતવા માટે. ત્યાર પછી એમ કહેવાય છે કે મોહન ભાગવત ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને આરએસએસના કેટલાક સિનિયર નેતાઓ પણ ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને એમણે ત્યાર પછી નરેન્દ્ર મોદી સામે ખુલ્લી આમ એમને ટોન્ટ મારવાનું ચાલુ કર્યું હતું. આમાં આપણે કોઈ બચાવ કરવાની જરૂર નથી, કારણ કે એક બધાને ખબર જ છે કે ભાઈ એ નામ વગર કોને મોહન ભાગવત જેની ટીકા કરતા હતા એ નામ વગર નરેન્દ્ર મોદીની જ કરતા હતા અને એમને ઘણું સંભળાવ્યું પણ હતું. ત્યાર પછી બંને વચ્ચે જે પહેલા ઘણા વર્ષોથી એમ તો ઠંડુ યુદ્ધ ચાલે છે એમ કહેવાય છે. છેલ્લે એ લોકો એક મંચ પર રામ મંદિરના પૂજા વિધિ એ વખતે જોવા મળ્યા હતા અને એ વખતે પણ બંને એકબીજા સાથે શબ્દોની આપણે કરી નહોતી. હવે એમ મનાય છે કે નાગપુરમાં જો બધું સારું પડે તો ફરીથી બંને વચ્ચે સંબંધ પહેલા જેવા થઈ જશે. આ બાબત પર આજે આપણે ચર્ચા કરશું જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આ આરએસએસ અને ભાજપ એક વર્ષોથી એક જ ગાડીના બે પંડ્યા છે આપણે કહીએ તો, વ્હીલ છે. પણ છેલ્લા કેટલાક વખતથી જોઈએ છે કે આરએસએસ ના વડા મોહન ભાગવત કંઈક નારાજ હોય એવું લાગી રહ્યું છે. જો કે સામે આપણે કહેવું પડે કે નરેન્દ્ર મોદીએ ક્યારે પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે મોહન ભાગવત પર કોઈ પ્રહાર કર્યા નથી કે એમની ટીકા કરી નથી. પણ આ જે ચાલી રહ્યું છે એને કારણે લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપને થોડું સફર પણ કરવું પડ્યું હતું, કારણ જે નબળો થોડો દેખાવ રહ્યો કમ્પેર ટુ આગલી ચૂંટણીઓ, એને માટે એમ કહેવાય છે કે સંઘના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા. અને હવે જયારે 30મી માર્ચે નાગપુરમાં એક કાર્યક્રમમાં બંને જણા મળી રહ્યા છે ત્યારે બધાની નજર નાગપુર તરફ છે. હિમાંશુભાઈ, હવે વિક્રમભાઈ, તમે બહુ સાચી વાત કરી કે પણ જો આમ જોઈએ તો આ 30મી માર્ચ તરફ બહુ બધા લોકો બહુ મોટી આશાઓથી જોઈ રહ્યા છે અને બહુ બધા લોકો 30મી માર્ચે કંઈક ધડાકો થશે એવી આશાથી પણ જોઈ રહ્યા છે. આશાથી નિરાશાથી જોનારાની સંખ્યા બહુ મોટી છે એમ કહી શકાય. આનું કારણ તમને કહું તો 2024 લોકસભાની ચૂંટણી મે મહિનાની, ત્યાર પછી ગંગા અને જમના બંનેમાં બહુ બધું પાણી વહી. તે સમયે ચોથા ફેઝની ચૂંટણી થઈ પછી ભાજપના કહેવાતા, હું આ કહેવાતા શબ્દ વાપરું છું કેમ કે એમની ટર્મ પૂરી થઈ ગઈ છે, છતાં બી એમને બેસાડી રાખેલા છે. જેપી નડ્ડાએ નિવેદન આપેલું કે ભાજપને હવે સંઘના કાર્યકરોની જરૂર નથી. પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. 303 પરથી 240 પર આવ્યા અને એવા રાજ્યોમાં માર ખાધો જેનું નામ ઉત્તર પ્રદેશ હતું અને બીજું હતું મહારાષ્ટ્ર. મેક્સિમમ માર આ બે રાજ્યોમાં કર્યો અને એના માટે કોઈ શંકાને સ્થાન નથી કે સંઘના કાર્યકરોએ નારાજ થઈને બહાર આવીને ભાજપ માટે કામ કર્યું નથી. જે સંઘની એક પ્રણાલિકા છે, ઓટલા બેઠકોથી માંડીને નાની બેઠકો, સંઘના કાર્યકરો જે રીતે દરેક મતદારને સમજાવતા હોય છે તે આપણે તો ગુજરાતમાં જોયું છે, રાજસ્થાનમાં પણ ઘણી બધી જગ્યાએ જોયું છે, મધ્યપ્રદેશમાં પણ જોયું છે અને ત્યાં કોઈ તકલીફ થઈ નહીં. પણ ખાલી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જ્યાં નહીં નીકળ્યા ત્યાં આગળ ભાજપની સ્થિતિ ભાજપને ખબર પડી ગઈ. હવે જુઓ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ફરક જે છે ને તે અહીંયા દેખાઈ આવે છે. ભાજપને કોર્સ કરેક્શન કઈ રીતે કરવાનું, શું કરવાનું એની ખબર છે. પોતાની ભૂલ હોય તો એકવાર જાહેરમાં સ્વીકારી લેવાની, પછી માફી માંગો ના માંગો એની જરૂર નથી હોતી. બંધ બારણે તમે પગે પડી આવો, બસ થઈ ગયું. પણ ભૂલનો સ્વીકાર કરવાની ક્ષમતા ભાજપની નેતાગીરીમાં હતી. પરિણામ એ આવ્યું
કે 2024 પછીની જેટલી વિધાનસભાની ચૂંટણીઓ છે, જુઓ તમે હરિયાણા, કે જ્યાં એમ કહેવાતું કે ભાજપ કોઈ પણ હિસાબે ત્રીજી વખત સત્તામાં નહીં આવે, હરિયાણા જીતી ગયા. મહારાષ્ટ્રમાં લેન્ડસ્લાઇડ આવ્યું. દિલ્હીમાં એમ કહેવાતું કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી સત્તા પર બેસશે ફરી. એક પછી એક આપણને જોવા મળે ને ત્યાં બધી જગ્યાએ આમાં સૌથી મોટો સિંહ ફાળો સંઘના કાર્યકરોનો છે. મહારાષ્ટ્રમાં 1.5 લાખ સભાઓ કરી હતી સંઘે. હરિયાણામાં 45,000, નાનકડા ખોબા જેવડા દિલ્હીમાં 75,000. અને ત્યાર પછી તો આઈસિંગ ઓન ધ કેક જેને આપણે કહીએ તે મહાકુંભનું આયોજન. અને ભારતની વસ્તી કેટલી છે ભાઈ? 140 કરોડ. મહાકુંભના આયોજનમાં 45 દિવસમાં કેટલા શ્રદ્ધાળુઓ ગયા? આંકડો કહે છે 67 કરોડ. 67 કરોડમાંથી લગભગ 2 કરોડ લોકો ભારતીયો નહોતા. આનો મતલબ એ થયો કે અડધું અડધ ભારત કુંભમાં જઈને ગંગા સ્નાન કરી આવ્યું. આ શું હતું? અને જ્યારે વિપક્ષ જુએ છે તો વિપક્ષના છક્કા છૂટી જાય છે. કેમ કે એ લોકો તો જાત પાતનું રાજકારણ રમતા હતા. પટેલને વાણિયાથી જુદો કરતા હતા, ક્ષત્રિયને શુદ્રથી જુદો કરતા હતા. પણ અહીંયા તો ગંગામાં ડૂબકી મારવા માટે આ બધા જ એકી સાથે પહોંચી ગયા. અને આ 65 કરોડ લોકો જો એકી સાથે ભાજપ તરફી વોટ આપે, શ્રદ્ધા તરફી વોટ આપે, સનાતન તરફી વોટ આપે, તો વિપક્ષની હાલત શું થાય? હવે આવી સ્થિતિમાં જ્યારે સંઘ પ્રમુખ સિટિંગ પ્રાઇમ મિનિસ્ટરને મળે, જુઓ નરેન્દ્રભાઈ મોદી અને મોહન ભાગવતજી ઘણીવાર મળ્યા છે એમની જિંદગીમાં, પણ જ્યારે નરેન્દ્ર મોદી સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર હોય તે સમયે નરેન્દ્ર મોદી નાગપુર હેગડેવાર હેડક્વાર્ટર પર જઈને સંઘના પ્રમુખના આશીર્વાદ લે. આ ઘટના એવી છે, તે ઘટના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 1947 પછી બની નથી કે સિટિંગ વડાપ્રધાને ત્યાં જઈને એમના આશીર્વાદ લીધા. આનો મતલબ એ થયો કે સંઘને સર્વોપરી પિતૃતુલ્ય માનીને ભાજપે જવાનો નિર્ણય કરી લીધો છે. આ બહુ સીધું દેખાય છે મને. અને વિપક્ષને આ વસ્તુ નહીં ગમે, કેમ કે એમને ખબર છે કે જ્યાં આ ગઠબંધન ફોર્મ થયું, આ ગઠબંધનને તમે જ્યારે હચમચાવી નહીં શકો, ત્યારે આ જાત પાત અને ધર્મની જે રાજનીતિ જે એ લોકો રમી રહ્યા છે, હિન્દુઓને અલગ અલગ કરીને જુદા જુદા વાડાઓમાં વહેંચીને જે મતોનું રાજકારણ તમે રમી રહ્યા છો, તે થશે નહીં એમનાથી. કે સીધો સવાલ છે સાહેબ, આપણા 97 કરોડ મતદારો છે. હવે એમાંથી જો 65 કરોડ મતદારો એક જ જગ્યાએ વોટ આપવાના હોય તો બાકીના 35ની વિસાત શું રહેશે? અને એ અત્યારે વિક્રમભાઈ આપણને દેખાય છે કે મહાકુંભ પછીનું જે પરિવર્તન છે. નહીં, એમાં શું ભાઈ, આપણે એક વાત તો બીજી કરવી જરૂરી છે કે મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન કે ડિફરન્સીસ જે હતા એ તો બધા કબૂલ કરે છે, બરાબર. સંઘમાં પણ સંઘ પણ કબૂલ કરે છે અને ભાજપ પણ કબૂલ કરે છે. હવે જ્યારે જો 30મી માર્ચે મળશે એ લોકો, તો એમના જે ડિફરન્સીસ છે કે જે એમના જે કંઈ એમની વિચારધારામાં કંઈ કોઈ પણ બાબત કે અમલીકરણમાં જે ડિફરન્સીસ છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. હું એમ માનું છું પંગત રીતે કે આરએસએસ એવું ઈચ્છશે કે જે નવા રાષ્ટ્રીય પ્રમુખ બને ભાજપના, એ સંઘના જે ઈચ્છે એને બનાવે. પણ આમાં એક બીજો ડર એ છે કે જો એક પેરેલલ પાવર ઉભો થશે પ્રાઇમ મિનિસ્ટરની સામે, અને નરેન્દ્ર મોદીનો સ્વભાવ પણ આપણે જાણીએ છીએ કોઈથી દબાય એવા નથી, એમના નિર્ણયને કોઈ ઓવર પાવર કરે એ ચલવી નહીં લેશે. તો એ સંજોગોમાં
કારણ કે આ 30મી માર્ચે હું માનું છું એ પણ લગભગ નક્કી થશે કે જે એપ્રિલના પહેલા અઠવાડિયામાં આપણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની જગ્યાએ કોણ હશે એ લગભગ નક્કી થઈ જવાનું છે. તો ભાજપના કહ્યા ગયા રાષ્ટ્રીય પ્રમુખ બનશે કે મોહન ભાગવતના કહ્યા ગયા રાષ્ટ્રીય પ્રમુખ બનશે એ પણ બહુ અગત્યનું છે કે આ બંને વચ્ચે એવું કોઈ મેળ સધાય કે ભાઈ આમના કામમાં સંગઠનના કામમાં ભાજપ વિક્ષેપ ન કરે અને ભાજપના કામમાં સંગઠન વિક્ષેપ ન કરે, જે વડાપ્રધાન નિર્ણય લેતા હોય છે. હવે વિક્રમભાઈ, તમે બહુ સારી વાત કે આના કામમાં આ ના પડે, આના કામમાં આ ના પડે, તો કોઈ પ્રશ્ન જ ના હોય. હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વાત કરીએ એ પહેલા એક બે ઇન્સિડન્ટ યાદ અપાવી દો. સાહેબ, તમે મને એ કહો કે દેવેન્દ્ર ફડણવીસ પર છેવટે કળશ કેમ દોડાયો? દેવેન્દ્ર ફડણવીસની નજદીકીਆਂ સંઘ સાથે અચાનક, મેં કહ્યું તું તમને, આપણે આ વિડીયોમાં દર્શકોને ખબર છે, મેં કહ્યું છે, એ વિડીયો કાઢીને જોશો તો ખબર પડશે, કોઈક નવું જ આવશે દિલ્હીની અંદર મુખ્યપ્રધાન તરીકે. અને સંઘે જેની પર આંગળી મૂકી દીધી રેખા ગુપ્તાને બનાવવા. કેમ એવું? તો હવે ભાજપના પ્રમુખ કોઈ સંઘના આંગળી ચીંધેલા હોય, એ કોઈ નીવડેલા રાજનેતા જ હશે. વ્યક્તિનો ફરક હોઈ શકે. અને એમાં હું નથી માનતો આ સમયે ત્રીજી ટર્મની અંદર આ જો કદાચ નરેન્દ્ર મોદીની પહેલી ટર્મ હોત ને તો વાત અલગ હોત. પહેલી ટર્મમાં નરેન્દ્ર મોદીને પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાનો. તે સમયે નરેન્દ્રભાઈ મોદી એવું ઈચ્છતા હોય કે મારા જ બધા માણસો મારી આજુબાજુમાં હોય, તે સમજી શકાય તેવી બાબત છે. અત્યારે હવે નરેન્દ્રભાઈ મોદીનો 2029 સુધી કોઈ વિકલ્પ નથી. અને ત્યાર પછી અમિતભાઈ શાહ કે યોગીજી જ છે. આ સ્થિતિ જ્યારે ક્લિયર બનતી હોય ત્યારે સંઘ માટે પાર્ટીના સંગઠન માટે સંઘ જે કહે કે સંઘની ચીધેલી રાહ, કેમ કે સંઘને એ વસ્તુ પસંદ નથી આવી. ઘણી બધી જગ્યાએ, જો કર્ણાટકની ચૂંટણી તમે લઈ લો, કે ઘણી બધી જગ્યાએ જે રીતે ભાજપનું કોંગ્રેસીકરણ કરાયું હતું કે આવ ભાઈ હરખા, આપણે બહુ હરખાવાળી વાત જે ભાજપ કરતું હતું, જેટલા આવે બધાને લઈ લેતું હતું, તે સંઘને નથી ગમ્યું. હવે આવી સ્થિતિમાં સંઘ એવું ઇન્સિસ્ટ કરે કે પ્રમુખ અમારી પસંદનો હોવો જોઈએ. જે છેલ્લી બે જગ્યાએ મેં તો જોયું, દેવેન્દ્ર ફડણવીસની વાત કરો કે તમે રેખા ગુપ્તાની વાત કરો, સંઘની નજીકના માણસો છે. તો સંઘ પ્રમુખ પણ સંઘના ઈશારે એપોઇન્ટ થાય કે સંઘે જેની ઉપર હાથ મૂકેલો હોય, જેને આશીર્વચન આપેલા હોય, તે સંઘના પ્રમુખ બને તો એમાં કોઈ ખોટી વાત નથી અને નવાઈ પણ નહીં લાગે. ભાજપના પ્રમુખ, ભાજપના પ્રમુખ તરીકે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે. પણ હિમાંશુભાઈ, આ જે હમણાં જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનશે 2029 લોકસભાની ચૂંટણીમાં પણ એના માથે જ જવાબદારી હશે. એટલે મને લાગે છે કે ખૂબ લાંબુ વિચારીને આ નિર્ણય લેવામાં આવશે. અને એટલે કદાચ આ નિર્ણય લેવામાં જે લાંબો સમય લાગ્યો છે એ પહેલા તો ડિફરન્સીસને કારણે લાગ્યો છે. ડિફરન્સીસ કેવી રીતના ઓછા કરવા કે મટાવવા સંઘ અને ભાજપ વચ્ચે, અને કે મોદી અને મોહન ભાગવત વચ્ચેના, ત્યાર પછી આ સેકન્ડ સ્ટેપ તરીકે રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂકની વાત આવશે. એક વસ્તુ વિક્રમભાઈ, તમે એક વસ્તુ બરાબર યાદ રાખજો. હું દર્શકોને કહું છું, અત્યારથી કહું છું, 2025 19મી માર્ચ લખી રાખજો. 2029ના ચહેરા તરીકે નરેન્દ્ર મોદી નહીં હોય. આ વાત બહુ સ્પષ્ટ છે. અને એટલે જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં આટલું બધો રસ સંઘ પણ લઈ રહ્યું છે. 2029માં ભાજપના રાષ્ટ્રીય પ્રધાનમંત્રી તરીકેના ચહેરા તરીકે બીજું જ કોઈ કરશે. એ એક્સ હોઈ શકે છે, વાય હોઈ શકે છે, ઝેડ હોઈ શકે છે. હવે આવી સ્થિતિમાં પક્ષના સંગઠનના માળખાને સંપૂર્ણપણે અકબંધ રાખવા માટે જે નેતાની જરૂર પડે તેવા નેતાને સંઘ ચૂંટશે. અને એમાં સંઘ એટલું પસંદ ચોક્કસ કરશે કે એમની નિકટતાવાળા કોઈ વ્યક્તિ, જે પછી મામાજી પણ હોઈ શકે છે, જે પછી ખટ્ટરજી પણ હોઈ શકે છે, જે પછી કોઈ પણ હોઈ શકે છે.
એમની પસંદગી તો એ હતી કે એ લોકો તો ઈચ્છતા હતા કે દેવેન્દ્ર ફડણવીસ જેવો યંગ માણસ ભાજપનું સુકાન સંભાળે, અને એના માટે સંઘે બહુ પ્રયત્ન કર્યા. પણ દેવેન્દ્ર ફડણવીસની અંદરની ઈચ્છા મહારાષ્ટ્રનું સુકાન સંભાળવાની છે, એટલે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર સોંપાયું છે. જ્યાં સુધી મને સમજ પડે છે, જેટલા સંઘીઓને હું જાણું છું અને જેટલા સાથે મેં વાતો કરી છે, અને જ્યારે આ પ્રકારની આટલી ગંભીર સ્થિતિ સુધી સંઘ અને ભાજપ પહોંચી ગયું હોય, ત્યારે વ્યક્તિગત ડિફરન્સ ઓફ ઓપિનિયન જેને આપણે કહીએ, નરેન્દ્રભાઈ મોદી અને મોહન ભાગવત વચ્ચે, તે ઇમ્પોર્ટન્ટ નથી લાગતું. તો બંને એટલા મોટા અને એટલા મેચ્યોર છે કે જે પોતાના વ્યક્તિગત અભિપ્રાયોને કારણે એકબીજા સાથે જાહેરમાં કોઈ પણ પ્રકારે વિસંવાદિતા ઊભી થાય તેવું કંઈ કરે. નહીં, મોહન ભાગવતે અને કર્યું છે. એમાં જો બી ખાસ નહીં, એમાં શું ભાઈ, મોહન ભાગવતે એક ચૂક્યા છે. મોહન ભાગવતે લોકસભાની ચૂંટણી પછી જ નહીં, તરત 2 કે 3 સભામાં જાહેરમાં બધાને ખબર પડી જાય અને છાપાઓએ 8 કોલમની હેડલાઇન બનાવવા પડે, એ રીતે એમણે નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. ને એ અડકત રીતે એમના પર તરફ જ જે ઈશારો હતો કે અહંકાર આવી ગયો છે વગેરે વગેરે જે કંઈ હતું. હવે આ વસ્તુ ભાજપના સંઘ વચ્ચે પહેલી વાર નથી બની. તમને યાદ હોય તો અટલ બિહારી જ્યારે વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે એમના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બ્રિજેશ મિશ્રાને કારણે સંઘ ખૂબ નારાજ રહેતો હતો, અને એ વખતે સરસંઘ ચાલક તરીકે સુદર્શનજી હતા, હું માનું ત્યાં સુધી, અને વિશ્વ હિન્દુ પરિષદમાં અશોક સિંઘલ હતા. આ બંનેએ વાજપેયીને દેશદ્રોહી કહ્યા હતા, વિધાઉટ એ સ્ટીલ. સમય તો મને યાદ છે. એટલે અશોક સિંઘલજીનો ઇન્ટરવ્યુ મેં મુંબઈમાં કર્યો હતો. ના, પણ એટલે મારું એમ કેવું છે કે આ પહેલી વખત એવું નથી થયું કે સંઘના નેતા અને ભાજપના નેતા વચ્ચે સંઘનું ડિફરન્સ. કામ જ નહીં, બેઝિકલી આ છે વિક્રમભાઈ. છતાં સંઘનું પણ કામ નહીં, જ ભાજપ માટે તો આ છે. છતાં પણ વાજપેયી તે વખતે એક હરફ નહોતા બોલ્યા. એમણે કડવો ને ઘૂંટડો ગળી નરેન્દ્રભાઈ પણ નહીં ગળી બોલે. ગયા હતા. જી, નરેન્દ્રભાઈ પણ નહીં બોલે, આજ સુધી એ પણ નથી બોલ્યા. ચા નથી બોલ્યા, સંઘનું બરાબર છે, કામ રાઈટ. જે છે, બાપનું કામ ઘરની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે. તમને ગમે નહીં ગમે એ વસ્તુ હવે હકીકત છે કે એક ફેમિલીમાં પિતાનું સ્થાન હોય છે. દીકરાને કાનપટ્ટી પકડીને જ્યારે ભૂલ કરે ત્યારે સમજાવવાનું કામ એનું હોય છે, અને એ વસ્તુ સંઘ વારંવાર કોઈને કોઈ રીતે જ્યારે સંઘને વસ્તુ યોગ્ય નહીં લાગે ત્યારે કરતું રહેશે. આપણે આટલી બધી વાત કરી. મોહન ભાગવતજીએ 2-4 વાર, તમે કીધું 8 કોલમની હેડલાઇન બની. આપણે તો છાપાવાળા છીએ, એટલે આપણને તો એ પ્રકારની વસ્તુ બને ત્યારે જ આપણને તો બહુ યાદ રહે છે. પણ આપણામાંના ઘણાને એ વસ્તુ પણ યાદ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ એમ કહેલું કે આ ઇકોસિસ્ટમનો જવાબ એમની જ ભાષામાં એમને આપીશ, ત્યારે બીજે દિવસે મોહન ભાગવતે એમ પણ કહેલું કે બહુ સાચી વાત છે, દે શુડ બી ગિવન બેક. આ એક બાપ છે. જેણે છોકરાએ જ્યારે સાચી વાત કરી ત્યારે એમ પણ કહેલું કે હા બરાબર છે, આમ જ કર. આજે ભારત આટલું બધું કુશળતાપૂર્વક આગળ વધી રહ્યું હોય આંતરરાષ્ટ્રીય સ્તરે, તો તેની પાછળ જો સંઘનો સાથ નહીં હોય અને સંઘ ખાલી સંકુચિત રાષ્ટ્રીયવાદ પર ચાલી રહ્યું હોય તો એ શક્ય જ ન બને. અને આજે હું તમને કહું, આ વસ્તુ આજે અધૂરી રહેશે આ ચર્ચા જો આપણે 48 કલાક પહેલા બનેલા નાગપુરના દંગાની વાત નહીં કરીએ તો. આ નાગપુરમાં જ કેમ કરાયું સાહેબ? દેશમાં બહુ બધી જગ્યાઓ હતી. કાશ્મીર સ્ટાઇલ પથ્થરબાજી નાગપુરમાં જ કેમ કરાવાય? કેમ થઈ? શું મેસેજ પહોંચાડવો છે? આ ખુલ્લો સંદેશ છે. આવું કરવાથી એ લોકો એમ સમજે છે કે હવે હિન્દુઓ ગભરાઈ જશે. પણ આજના ભારતમાં, 2025ના ભારતમાં આવી ઘટના એ સનાતનનું યુનિફિકેશન કરે છે. બીજી તરફે લોકોને એક કરી નાખે. અને આ જે ઘટના બની છે પરમ દિવસે, ત્યારે હું લાઈવ શોમાં બેઠેલો હતો અને આ ઘટના બની. બીજા કોઈ વિષયનો લાઈવ શો હતો, એનામાં હવા પરિવર્તિત થઈ ગઈ. નાગપુરમાં દંગો થયો હતો. અને જ્યારે મોદીજી આવવાના છે, જ્યારે નાગપુરમાં આ વસ્તુ બનવાની છે, ત્યારે હિંસા કરાવવી મતલબ શું? કે હજી અમે જીવતા છે,
તમે કરી તો જુઓ. આ એક ચેલેન્જ ફેંકાઈ છે જે વારંવાર છેલ્લા 50 એક વર્ષમાં કોંગ્રેસની એક સરકારને કારણે જી આપણે સહન કરતા. હિમાંશુભાઈ, એક વાત એવી પણ છે કે મોહન ભાગવત શરૂઆતમાં નરેન્દ્ર મોદીને મળવા તૈયાર નહોતા 1 to 1. પછી સંઘમાંથી જ કેટલાક સિનિયર આગેવાનોએ તેમને સમજાવ્યા અને છેવટે માની ગયા છે. એટલે હવે બંને મળશે એ નક્કી જ છે. આ મિટિંગમાં કદાચ દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. એટલે પછી પર્સનલ મિટિંગ તો બંને બંધબારને એકલા પણ કરે એવું પણ બની શકે. આ બંને તમે કહ્યું એમ સિનિયર અને મેચ્યોર નેતાઓ છે. તો હવે આપણે જો આ જે 30મી માર્ચની વાત કરીએ તો કયા પ્રકારના નિર્ણયો બંને મળીને લેશે? કોઈ સિદ્ધાંતિક વાત કરશે, વિચારધારાની વાત કરશે, કઈ રીતે સરકાર ચલાવવી એ વાત કરશે, કે આવતા 4.5 વર્ષમાં કે જે 4 કે 4.5 વર્ષમાં કઈ રીતે સરકારને સારી રીતે ચલાવીને લોકપ્રિયતા વધારવી એ બાબત પર ચર્ચા થશે, અથવા તો સંઘ અને ભાજપ વચ્ચેનું ફંક્શનિંગ સ્મૂથ થાય એ બાબતની ચર્ચા હશે? મૂળભૂત રીતે હું એવું માનું છું કે પહેલી વાત હશે મુદ્દાની કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને જે બનતું આવ્યું છે કે સરકાર ચલાવવાની જવાબદારી પક્ષના ચૂંટાયેલા નેતાઓની છે. અત્યારે જયારે ભાજપ સત્તામાં છે છેલ્લા 3 ટર્મથી છે, અને જે રીતે રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે ઓવરઓલ હોલિસ્ટિક જોઈએ તો, જે રીતે દેશનો વિકાસ ગ્રોથ રેટ 6.5-7% ઉપર ચાલી રહ્યો છે, આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી તરફ જઈ રહ્યા છે. સૌથી પહેલું લક્ષ્ય અને જે ચર્ચા થઈ શકે તે પ્રગતિને વધુ ઝડપી બનાવી કઈ રીતે શકાય. કેમ કે વિકસિત ભારતની જે કલ્પના છે ને 2047ના વિકસિત ભારતની નરેન્દ્ર મોદીની કલ્પના, એ ખાલી નરેન્દ્રભાઈની કલ્પના નથી ભાઈ. લોકો એ કેમ ભૂલી જાય છે કે નરેન્દ્રભાઈ બી ઓરિજિનલ સંઘી છે. ના ના, એ એ તો પહેલા સંઘનો એ તો કેરેક્ટર હતો. હમણાં જે નરેન્દ્રભાઈ મોદીનો જે પોડકાસ્ટ બહુ જે વાયરલ થયું છે, તો એ પોડકાસ્ટમાં પણ એમણે કહ્યું છે કે જો જે કહીશું સંઘને કારણે છું, અને મને ટ્રેનિંગ જે મળી છે અને શિક્ષા મળી છે એ બધી સંઘ તરફથી મળી છે. એમને એટલે લોકો, મને તો ઘણી વાર એવું લાગે છે કે આપણે પ્રેસવાળા છે ને વધારે પડતું ચડાવી કાઢીએ છીએ કે ભાગવત અને મોદી વચ્ચે નથી બનતું એટલે આમ થશે ને તેમ થશે ને ફલાણું થશે ને ઢીકણું થશે. અને એમાં બી આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો પત્રકારોને જેને વિચારધારાની જ ખબર નથી, તે જયારે આવી વાત કરે છે ને એ લોકો, ત્યારે ગુસ્સો આવે છે કે અરે ભાઈ, તમે એક ઓરિજિનલ સંઘી સાથે બીજો ઓરિજિનલ સંઘી બેઠેલો છે. એ ક્યારે એકબીજાને તમાશા નહીં મારે જાહેરમાં. એ ક્યારે એમ નહીં કે આ તો એકદમ નકામો છે. બહુ બહુ તો એટલું કહેશે કે અહંકાર આવી જાય ત્યારે માણસ આમ કરે છે. આ એક નુક્તેચીની કહેવાય. અને ભાષા ઉપરનો જે કાબુ નરેન્દ્રભાઈએ પોતે જ્યારે એમના પોડકાસ્ટમાં જ્યારે કહ્યું, એમણે શું કહ્યું? એમણે એક જૂતાનું એક્ઝામ્પલ લીધેલું, શૂઝનું. એ જે 3.25 કલાકનો પોડકાસ્ટ છે એમાં કે જે માણસો જૂતા જ નથી પહેરતા એને જૂતાથી કેવું કમ્ફર્ટ મળે એની શું ખબર હોય. અમે બધા સંઘીઓ તો એવા છીએ કે અમે તો ખાલી ખાસડા પહેરીને જ ચાલ્યા છીએ. એમણે એવું નથી કીધું. અને આપણે જો થોડું પાછળ જઈને જોઈએ તો નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એક 26મી જાન્યુઆરીએ લગભગ એમણે સંઘના યુનિફોર્મમાં માથે કાળી ટોપી પહેરીને રાષ્ટ્રધ્વજને સલામ આપી હતી, અને એમણે કોઈ સોચ વગર એ ફોટોગ્રાફ વાયરલ પણ થયા હતા. એટલે એમાં બાબતનો કોઈ શંકા નથી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એમને સંઘના જે એમની સાથે જે કનેક્શન હતું કે એમને ભૂતકાળ હતો એ ભૂલી ગયા, એ તો કોઈ માનવા તૈયાર પણ નહીં થાય. પણ હવે જોઈએ આપણે હિમાંશુભાઈ, તો 30મી માર્ચ પર આપણે બધાની નજર રહેશે, અને ત્યારે ખરેખર શું થાય છે અને એના પછી આપણે પાછું એક વિડીયો બનાવશે. પર ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ, આપ જોડાયેલું. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.